મિત્રો ગણેશભાઈ ગોંડલને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જે આ મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલની મુશ્કેલીમાં વધારો થયો છે। શું છે પૂરી માહિતી લઈને આવી ગયો છું। સૌથી પહેલાં તો આપણી ચેનલમાં તમે નવા છો તો ભાઈ લાઇક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ મિત્રો ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ દેતો હોઉં છું। જે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલનો મિત્રો મામલો છે હજી સુધી પત્યો નથી। જે આ મિત્રો વાત કરીએ તો રાજુભાઈ સોલંકી છે તે મિત્રો બહાર છે અને બહારથી જ મિત્રો અત્યારે ઘણા બધા એવા મિત્રો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે જેના કારણે જયરાજસિંહ જાડેજાને પણ જેલમાં નાખવા માંગે છે રાજુભાઈ સોલંકી। જેમાં મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે મિત્રો ગણેશભાઈ ગોંડલની ફરી વખત જામીન છે નામંજૂર કરી દેવામાં આવ્યા છે। જે આ મિત્રો આ સૌથી મોટી દુઃખની ઘટના કહેવાય ગણેશભાઈ ગોંડલ માટે, કારણ કે મિત્રો લગાતાર મિત્રો બીજી વાર તેના જામીન છે નામંજૂર કરી દેવામાં આવ્યા છે। આગામી 7 તારીખે ફરી વખત મિત્રો ગણેશભાઈ ગોંડલ છે જામીન છે મંજૂર કરી શકશે। પછી મિત્રો હાઈકોર્ટમાં નિર્ણય આવશે કે ભાઈ શું થાય છે, કારણ કે મિત્રો અત્યારે તો ભાઈ એવી જાણકારીઓ મળી રહી છે કે ગણેશભાઈ ગોંડલ જેલમાં જ રહેશે। આ સૌથી તેની મોટી મુશ્કેલી કહેવાય અને મિત્રો સૌથી મોટા જાણકારી મળી રહી છે। તો વિડીયોને વધારે શેર કરવાનું ખાસ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો તમને બધા લોકોની ખબર છે કે ભાઈ રાજુભાઈ સોલંકી અત્યારે બહાર છે ને ઘણા બધા એવા કહે છે કે ભાઈ અમે આ કરશું, હું હિન્દુ ધર્મમાંથી મિત્રો ઇસ્લામ ધર્મમાં જવાનો છું, કારણ કે મને હજી ભાઈ નિર્ણય નથી મળ્યો। તો મિત્રો આના વિશે તમે શું માનો છો કે શું મિત્રો રાજુ સોલંકી જે કારણ કે જે રીતે મિત્રો વાત કરી જે હથિયારો હતા મિત્રો ગણેશભાઈ ગોંડલને મિત્રો જે દલિત યુવકને મારવામાં આવ્યો હતો ત્યારે દેખાડ્યા હતા, સાથે મિત્રો જે વિડીયો બનાવ્યો હતો તે હજુથી ડિલીટ થયો નથી, તે માટે મિત્રો રાજુભાઈ સોલંકી છે સૌથી મોટો દાવો કરી રહ્યા છે। તો તમે આના વિશે શું માંગો છો, શું માનો છો, કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી। વિડીયોને શેર કરો, લાઈક કરો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી, ત્યાંથી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।